પાર્ટીનો દબદબો 10 તાલુકા પંચાયત અને ચિલાકોટા જિલ્લા પંચાયત બેઠક પર આપનો થયો વિજય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં દાહોદ જિલ્લા લીમખેડા અને સિંગવડ પંથકમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર દેખાવ કરતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે। આપના અગ્રણી નેતા નરેશ બારિયાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે 131 લીમખેડા વિધાનસભા હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં પાર્ટીએ 10 તાલુકા પંચાયત બેઠકો અને ચિલાકોટા જિલ્લા પંચાયત બેઠક પર વિજય ધ્વજ લહેરાવ્યો છે। આ પરિણામો આદિવાસી પટ્ટામાં બદલાતા રાજકીય સમીકરણો તરફ સ્પષ્ટ સંકેત કરી રહ્યા છે। નરેશ બારિયાએ આ જીતને જનતાના પરિવર્તનના મૂળ સાથે જોડતા ઉમેર્યું હતું કે પ્રશાસનિક દબાણ અને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ અવરોધો છતાં પાર્ટીના કાર્યકરો મક્કમતાથી લડ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે સામદામ દંડ અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ઉમેદવારોને પજવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે મતદારોએ ઈમાનદારીની રાજનીતિને સ્વીકારી છે। હાલમાં લીમખેડા તાલુકા પંચાયતના બાકીના પરિણામો પર નજર છે, જ્યાં પાર્ટીને સત્તા મળવાની પૂર્ણ સંભાવના છે। આગામી વ્યૂહરચના અંતે વાત કરતા નેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જીત આગામી વિધાનસભા ચૂંટણી માટે પાયાનું કામ કરશે। તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે અને આપ 100% બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે। સ્થાનિક સ્તરે મળેલી આ સફળતા બાદ હવે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવીને પ્રજાના પાયાના પ્રશ્નોને આદિવાસી સમાજ સાથે મળીને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું। અમારા દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકો અને લીમખેડા તાલુકો અમારા બે તાલુકામાં 131 લીમખેડા વિધાનસભા લાગે છે। તેમાં અમારી આમ આદમી પાર્ટીની 10 તાલુકા પંચાયતો અમે જીતી ગયા છે અને ચિલાકોટા જિલ્લા પંચાયત અમે જીતી ગયા છે। અને સાથે સાથે અમારા જે આમ આદમી પાર્ટી અત્યારે સંઘર્ષ કરી રહી છે, હજી બીજી ગણતરી છે, કદાચ અમારી તાલુકા પંચાયત લીમખેડા બની પણ શકે, પણ થોડા ટાઈમમાં એની પણ અમને ખબર પડશે અને અમે 100% આવતી વિધાનસભા જીતવાના છે। અમે પરિવર્તનમાં ગુજરાતને પરિવર્તન કરીએ અને અમારી સીટમાં પણ પરિવર્તન કરવા માટે નીકળેલા છે। ભાજપના લોકોએ સતત ગમે તે સામ દામ દંડ પોલીસનો ઉપયોગ કરી અને અમારા ઉમેદવારોને પણ ખૂબ હેરાન કર્યા છે, છતાંય અમારા લોકો લડ્યા છે અને ઈમાનદારીવાળા લોકો લડ્યા છે। અમારી જીત છે, એમાં અમને બહુ ખુશી આવી છે।